જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે રેશનના અનાજને લઈને ફરી એકવાર સવાલ ઉભા થયા છે. મામલતદાર વૈભવીબેન મોરેના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારીની ટીમે દરોડાની કાર્યવાહી દરમિયાન માંગરોળની ડીઝલ રિક્ષા તપાસી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી 350 કિલો ઘઉં અને 300 કિલો ચોખા એમ મળીને 650 કિલો અનાજ મળ્યું હતું. જપ્ત કરાયેલા અનાજની અંદાજિત કિંમત ₹1,65,000 હોવાનું જણાવાયું છે. પુરવઠા વિભાગે સમગ્ર જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યો છે, જ્યારે રિક્ષા આગળની કાર્યવાહી માટે માંગરોળ પોલીસને સોંપાઈ છે. બીજી તરફ આ કાર્યવાહી બાદ માંગરોળ શહેરના ઇન્દિરાનગર, ગુલઝાર ચોક અને દૂધ બજાર સહિતના વિસ્તારોમાં રેશનના અનાજ અંગે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્તરે એવા આક્ષેપો લાગી રહ્યા છે કે કેટલાક લાભાર્થીઓ પોતાના હિસ્સાનું રાહતનું અનાજ ઓછી કિંમતે વેચી દે છે, જ્યારે કેટલાક દુકાનદારો આ અનાજ એકત્ર કરીને વધુ કિંમતે વેચાણ કરતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ તમામ આક્ષેપોની હજુ સુધી સંબંધિત વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો તપાસમાં કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જીડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.